સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવી લૂંટનું પ્લાનિંગ કરતા 4 રીઢા ગુનેગારોને ઝડપી પડ્યા। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા 4 રીઢા ગુનેગારોને ઝડપી લીધા। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા 4 રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે। આ આરોપીઓ પાસેથી દેશી બનાવટના પિસ્તલ, તમંચા અને 2 જીવતા કાર્ટીજ મળી આવ્યા છે। અત્યાર સુધી અનેક ગંભીર ગુનામાં સડોવાઈ ચૂકેલા આ આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા, પણ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનો અંજામ આપે એ પહેલા જ પકડાઈ ગયા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પકડાયેલા 4 આરોપીઓમાં જીતેન્દ્ર રાજ બહાદુર યાદવ, ગુલશન ઉર્ફે ટિંકુ કુમાર, નિલેશ જીતેન્દ્ર દુબે અને રત્નેશ અનિલ કુમાર સિંહનો સમાવેશ થાય છે। આ 4 આરોપીઓ અગાઉ વર્ષ 2022માં મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનામાં સડોવાયા હતા અને તે માટે જેલવાસ ભોગવી ચૂક્યા છે। પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગુનેગારો ખૂનનો પ્રયાસ, લૂંટ, ધાડ તેમજ આર્મ્સ એક્ટ હેઠળનો અનેક ગુનામાં પકડાઈ ચૂક્યા છે। તેઓ સુરત ઉપરાંત વલસાડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સડોવાયેલા હતા। આ ટોળકી હાલ સુરતમાં નવા ગુનાનો અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી। જોકે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી અને આરોપીઓને નવા ગૌરવ પથ રોડ જહાંગીરપુરા વિસ્તારથી ઝડપી લીધા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આરોપીઓનો ઈરાદો સુરતમાં ફરી લૂંટના ગુના અંજામ આપવા પાછળનો હતો, પરંતુ અમારા અધિકારીઓ સમયસર કાર્યવાહી કરી મોટો ગુનો થતા પહેલા અટકાવ્યો છે। આવા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજેવાલા, સુરત। સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેટલા અમારા લુખાઓ અહીંયા છે, ક્રિમિનલો છે, એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે, એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ 4 જેટલા છોકરાઓ છે। આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે, કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે। અને એવું પણ અમને જાણવા મળ્યા કે પૂના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન છે। તો આ બાતમીના આધારે તાત્કાલિક જો પોલીસની ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરવી જોઈએ। આ આરોપીઓ જે 4 આરોપીઓ પાસેથી 2 વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે। અહીંયા અલગ અલગ ગુનાઓમાં પકડેલા, જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ, 27 વર્ષ એની ઉંમર છે, આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે। અને એક ગુલશન, આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડરના ગુના 302ના ગુના એના 2019માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં। અને બીજા